मैं भारत हूँ, भारत है मुझ में, मैं ताकत हूँ, ताकत है मुझ में। हम भारत को नतमस्तक है, हम योद्धा के दो हस्तक है, हम भारत भाग्य विधाता है, हम भारत के मतदाता है। मतदान मतदान देने जाएंगे भारत के लिए। આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે શ્રોતાઓને ગુજરાતમાં આવેલી લોકસભાની બેઠકોનો અને ત્યાંની વિકાસ કામગીરીનો પરિચય થાય તે માટે આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા વિશેષ કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી શરૂ કરવામાં આવ્યો છે. નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું હિના મોદી અને આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી. મિત્રો, આજના 23મા અંકમાં અમે આપને લઈ જઈશું ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં. મુંબઈ રાજ્યનું વિભાજન થતા 1960માં ગુજરાત રાજ્યની રચના થઈ. તે વખતે રાજ્યનું પાટનગર અમદાવાદ હતું. અમદાવાદ શહેરની વસ્તીની ગીચતા ઓછી કરવા સાબરમતી નદીના કિનારે રાજ્યનું નવું પાટનગર ગાંધીનગર કરવામાં આવ્યું. ગાંધીનગર શહેરની સ્થાપના 1965માં કરવામાં આવી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની કાયમી સ્મૃતિ જળવાઈ રહે તે માટે નવા પાટનગરનું નામ ગાંધીનગર રાખવામાં આવ્યું. ગાંધીનગર જિલ્લો રાજ્યના મધ્ય ભાગમાં આવેલો છે, જેમાં 4 તાલુકાઓ આવેલા છે, જેની વસ્તી 2011 મુજબ 13,87,478 છે. જિલ્લામાં સાક્ષરતા દર 85.78% છે. આ ક્ષેત્રનો વિસ્તાર 2,140 ચોરસ કિલોમીટર છે. ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવેલા મહાત્મા મંદિર ખાતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના સેમિનાર, પ્રદર્શન અને વાર્તાલાપ યોજાય છે. અહીંયા આવેલું અક્ષરધામ વિશ્વ પ્રસિદ્ધ છે. દર વર્ષે 20 લાખ લોકો અક્ષરધામ મંદિરની મુલાકાતે આવે છે અને અહીં આવેલું ગિફ્ટ સિટી આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ખૂબ જાણીતું છે. અને હા, ગાંધીનગરમાં એવું રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે જે હજી સુધી દેશમાં ક્યાંય નથી બન્યું. આ રેલવે સ્ટેશનમાં દરેક પ્રકારની પ્રાથમિક સુવિધાઓ મુસાફરોને મળી રહે છે. ગાંધીનગર લોકસભા મતવિસ્તાર ભારતના સૌથી પ્રતિષ્ઠિત સંસદીય મતવિસ્તાર પૈકીનું એક છે, જેનું પ્રતિનિધિત્વ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી, પૂર્વ નાયબ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણી, વર્તમાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું છે. અટલ બિહારી વાજપેયી 1996માં આ બેઠક પરથી વિજેતા બન્યા હતા, પરંતુ લખનૌ બેઠકનું પ્રતિનિધિત્વ કરવા માટે તેમણે આ બેઠક પરથી રાજીનામું આપ્યું હતું. ભારતના દિગ્ગજ નેતા અમિત શાહ 2019માં ગાંધીનગર લોકસભા બેઠક પરથી સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા અને દેશના ગૃહમંત્રી બન્યા. ગાંધીનગર હરિયાળી ઉદ્યોગ નગરી તરીકે ઓળખાય છે. 30 જેટલા સેક્ટરોમાં તેનું વિભાજન કરવામાં આવ્યું છે. અહીંયા અમદાવાદ ગાંધીનગર વચ્ચે ટૂંક સમયમાં શરૂ થનાર મેટ્રો ટ્રેનની ટ્રાયલ લેવામાં આવી છે. ગાંધીનગર લોકસભા મતવિસ્તારનો ઇતિહાસ ઘણો રસપ્રદ રહ્યો છે. 1991થી આ બેઠક પર હંમેશા રાષ્ટ્રીય નેતાઓ અને સ્થાનિક નેતાઓ વચ્ચે ચૂંટણી જંગ જોવા મળે છે. બેઠકનું નામ ગાંધીનગર છે, પણ નવા સીમાંકન બાદ અમદાવાદના મતદારો નિર્ણાયક બને છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગાંધીનગર લોકસભા મતવિસ્તારના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ વિસ્તારમાં અનેક વિકાસ કામોની ભેટ આપી છે. આ ક્ષેત્રને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ એક નવી ઓળખ આપી છે. ગાંધીનગર લોકસભા મતવિસ્તારની વધુ માહિતી આપે છે અમારા પ્રતિનિધિ. ગાંધીનગર લોકસભા સીટની જો વાત કરવામાં આવે તો 2019ની જો વાત કરીએ તો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ જે અહીંથી ચૂંટણી લડ્યા હતા, તેઓની સામે કોંગ્રેસના તે સમયના ધારાસભ્ય સીજે ચાવડા ચૂંટણી લડ્યા હતા, જેમાં અમિત શાહને 8,94,624 મત મળ્યા હતા, જેની સામે ડોક્ટર સીજે ચાવડાને 3,37,610 મત મળ્યા હતા. અમિત શાહ 5,57,014 મતના માર્જિનથી આ બેઠક ઉપર વિજય મેળવ્યો હતો. લોકસભા 2024માં પણ અમિત શાહને આ સીટ ઉપરથી રિપીટ કરવામાં આવ્યા છે. ગાંધીનગર લોકસભા સીટની જો વાત કરીએ તો આ લોકસભાની અંદર કુલ 7 વિધાનસભા આવે છે, જેની અંદર ગાંધીનગર ઉત્તર વિધાનસભા, કલોલ વિધાનસભા, સાણંદ વિધાનસભા, ઘાટલોડિયા વિધાનસભા,
વેજલપુર વિધાનસભા, નારાયણપુરા વિધાનસભા અને સાબરમતી વિધાનસભાનો સમાવેશ થાય છે. કુલ મતદારોની જો વાત કરીએ તો 21,50,110 મતદાર છે. ગાંધીનગરથી ભારત વિકાસ ડાયરી માટે દુર્ગેશ મહેતા. કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિનવાળી સરકારે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં અનેક આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડીને આ વિસ્તારની કાયાપલટ કરી છે. ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવેલી ગાંધીનગર ઉત્તર બેઠકના ધારાસભ્ય રીટાબેન પટેલે વધુ માહિતી આપી. ગાંધીનગરમાં બંને મોટા પ્રોજેક્ટ એટલે કે ડ્રેનેજ અને પાણીની નવીન લાઇન આખા ગાંધીનગરમાં લગભગ 500 કરોડના ખર્ચે નાખવામાં આવી છે. ગાંધીનગર પ્રથમ શહેર હશે કે જ્યાં 24 કલાક પાણી મીટર પદ્ધતિથી મળશે. આ સાથે આવનારા 100 વર્ષ સુધી ડ્રેનેજની સમસ્યાનો પણ અંત આવ્યો છે. સાથે સાથે ગાંધીનગરના બાહ્ય ગણો કે આંતરિક દરેક જગ્યાએ રોડની સુવિધા ઉપલબ્ધ છે. સાથે સાથે ગાંધીનગરમાં આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો સિવિલ હોસ્પિટલમાં દરેક સુવિધાઓ મળી રહે તે રીતનું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. આદરણીય અમિત શાહ સાહેબની પ્રેરણાથી અને પ્રયાસોથી ગાંધીનગર સિવિલમાં આવનારા દર્દી અને તેમના પરિવારજનોને નિઃશુલ્ક ભોજન મળી રહે તે હેતુથી સિવિલમાં 2 ટાઈમ ગરમ ભોજન માટે કેન્ટીન ચાલુ કરવામાં આવી છે. અમિત શાહ સાહેબના કરકમલોથી ગુજરાતની સૌથી મોટી લાઇબ્રેરી બનાવવામાં આવી છે, જે 6 માળની છે અને લગભગ 70,000થી પણ વધારે પુસ્તકો આ લાઇબ્રેરીમાં છે, જે આ સ્ટુડન્ટ માટે આવતી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવા માટે તેમજ ગાંધીનગરની જનતા માટે પણ આશીર્વાદરૂપ છે. ગામડાઓમાં પણ જે સરકારી શાળાઓ છે તે બિલ્ડિંગોને અદ્યતન બિલ્ડિંગો બનાવવામાં આવી રહી છે. ગામડામાં વિકાસ થઈ રહ્યો છે. ગામડામાં ગટરના પાણી જે તળાવમાં ભળતા હતા તેને અટકાવી ગટર સાથે એસટીપી પ્લાન્ટનું જોડાણ કરી શુદ્ધ પાણી કરીને તળાવોમાં છોડવામાં આવે છે. આથી તળાવો શુદ્ધ થયા છે અને તળાવનું બ્યુટિફિકેશન પણ કરવામાં આવ્યું છે. આમ આરોગ્ય ક્ષેત્ર હોય, શિક્ષણ ક્ષેત્ર હોય કે મૂળભૂત જરૂરિયાતો હોય, છેલ્લા 10 વર્ષમાં ગાંધીનગરનો ખૂબ વિકાસ થઈ રહ્યો છે. ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવેલ અમદાવાદ શહેરની વેજલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય અમિત ઠાકરે વધુ માહિતી આપી. ગાંધીનગરના સાંસદ અને દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહે જે રીતે વિકાસના કામો કર્યા, લગભગ 22,000 કરોડ રૂપિયાથી વધારેના કામો એ વેજલપુર વિધાનસભા મતવિસ્તારમાં એમણે કર્યા. આજે વેજલપુરના મોટાભાગના રોડ, રસ્તા, ફૂટપાથો, ઇન્ટરનલ રોડ ખોલી અને ટ્રાફિકનું ભારણ ઘટાડવાનું હોય, હંમેશા એમની સક્રિયતાના કારણે આજે ફાટક મુક્ત વેજલપુર 2 મોટા ફાટકો, બુડ ભવાની અને ટોરેન્ટ સબસ્ટેશન પાસે મકરબા ઉપર બ્રિજ બનાવવાનું કામ શરૂ ના થયું હોત તો આવનારા કેટલાય વર્ષો લોકો ટ્રાફિકમાં પોતાના કલાકો બગાડતા હોત. હાઈવે ઉપર જે રીતે એમણે ગાંધીનગરથી સરખેજ સુધીનું એક બ્રિજીસનું નેટવર્ક ઉભું કર્યું, એના કારણે લગભગ 50% ટાઈમમાં આપણે એ રોડ ઉપર છેક ગાંધીનગર સુધી ટ્રાવેલિંગ કરી શકીએ છીએ. નવી ટીપીઓ જ્યાં જ્યાં ડેવલપ થઈ ત્યાં માળખાગત સુવિધા હોય, તળાવોને ઊંડા કરવાના હોય કે વરસાદી પાણી જે ભરાતું હોય એ પાણીની અંદરની એબ્સોર્બિંગ કેપેસિટી વધારી અને એક સુંદર વેજલપુર બને, સુંદર શહેર બને, એ દિશામાં એમણે જે પ્રયાસ કર્યો એ હકીકતમાં અભિનંદનને પાત્ર છે. આજે આવા મજબૂત નેતા જે આખા ભારતને માર્ગદર્શન આપી રહ્યા છે એ આપણા સાંસદ છે. આનાથી મોટી કોઈ ગૌરવની વાત નથી અને મને એવું લાગે છે કે આવનારા દિવસોની અંદર વેજલપુર વિધાનસભા માટે, ગાંધીનગર લોકસભા માટે એ વધારે સારા ને સારા કામ કરશે. એમણે જે નેમ લીધી હરિયાળું ગાંધીનગર, એના કારણે આ વર્ષે જ 1 લાખથી વધારે ઝાડ ખાલી વેજલપુર વિધાનસભામાં આપણે ઉગાડ્યા છે. આવનારા દિવસની અંદર એક અર્બન ફોરેસ્ટ એ ગ્યાસપુર ખાતે આપણે ઉભા કરવા જઈ રહ્યા છે. તો ઘણા બધા કામો થયા છે, ઘણા બધા કામો થવાના છે. મને લાગે છે કે અમિતભાઈ શાહ સાહેબની તાકાતથી આ વિસ્તાર ઘણો બધો પ્રગતિ કરશે. ભારત વિકાસ ડાયરી કાર્યક્રમ આપ અમારા ટ્વિટર હેન્ડલ @AIRnews_ABAD તેમજ યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગેરંટીવાળી વાન એટલે ભારત વિકસિત સંકલ્પ યાત્રા. આ યાત્રા દરમિયાન આ ક્ષેત્રમાં અનેક લોકોને ઘર આંગણે વિવિધ યોજનાઓના લાભો આપવામાં આવ્યા હતા. આ અંગે વધુ માહિતી આપે છે ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી સંજય કે મોદી. સરકારશ્રી તરફથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાની જાહેરાત થતા ગાંધીનગર જિલ્લામાં આ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. તમામ ગામોની અંદર આ રથનું પરિભ્રમણ કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં વિવિધ પ્રકારના ઓન ધી સ્પોટ કામો પૂર્ણ કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જે ડ્રીમ પ્રોજેક્ટ છે એ ડ્રોન
પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂતોને ખેતીમાં ડ્રોનનો ઉપયોગ કઈ રીતે કરવો અને એના ફાયદા શું એ પણ સમજાવવામાં આવ્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે પણ કોઈ ગ્રાન્ટ કે લોન કે સહાય એ ડાયરેક્ટ બેનિફિશિયરીના ખાતામાં જાય એ પ્રકારનું જે આયોજન કરે છે. તદુપરાંત પંચાયતોનું ડિજિટલાઇઝેશન, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ODF પ્લસ ગામો, સમગ્ર રીતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાથી લોકોને ઘર બેઠા જે લાભ મળ્યો એનાથી ગાંધીનગર જિલ્લાની જનતા ખૂબ પ્રસન્ન રહી છે અને સરકારને અભિનંદન પણ પાઠવ્યા છે. છેલ્લા 10 વર્ષની અંદર ગાંધીનગર જિલ્લાનો હરણફાળ વિકાસ થયો છે. સરકારની વિવિધ યોજનાઓ આપણે જોઈએ છે કે રેલવે સ્ટેશન અહીંયા બનાવ્યું, મહાત્મા મંદિરનું એક્સટેન્શન કર્યું, ગિફ્ટ સિટી આજે સમગ્ર વિશ્વની અંદર એનું નામ પ્રખ્યાત થયું અને એના મોટા પ્રકલ્પો પણ આકાર લઈ રહ્યા છે. 2036ની અંદર જે ઓલિમ્પિક રમાવાનો છે એની મેજબાની ભારતને અને ખાસ કરીને ગુજરાતને મળે એ માટે પણ ખૂબ વિશાળ પાયા પર આયોજન થઈ રહ્યું છે અને આવનારા દિવસોમાં આપણે જોઈશું કે ગાંધીનગર એ ભારત દેશનું જ નહીં પણ સમગ્ર વિશ્વનું ટોપ ક્લાસનું એક કોસ્મોપોલિટન સિટી બને એવા સતત પ્રયાસો માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ તેમજ માનનીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે આ ક્ષેત્રમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના થકી અનેક લાભાર્થીઓને વિનામૂલ્યે હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી છે. આવા જ એક લાભાર્થીએ પોતાનો પ્રતિભાવ આ રીતે આપ્યો. મારું નામ દરજી હિનાબેન છે. હું સાતેજ ગામની રહેવાસી છું. મને સાતેજ ગામના આરોગ્ય કર્મચારી દ્વારા આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યું હતું. તેમાં મેં મારું કોથળીનું ઓપરેશન કરાવ્યું હતું. આરોગ્ય કર્મચારીઓએ મને લિસ્ટ આપ્યું હતું. મને કલોલ નજીક પડ્યું એટલે મેં કલોલ ઓપરેશન કરાવ્યું. ત્યાં તદ્દન મફત મારું ઓપરેશન થયું. મને સરસ સારવાર મળી. હું બીજાને પણ એ જ સલાહ આપું છું કે તમે આયુષ્યમાન કાર્ડ કઢાવો અને તેનો લાભ લો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસની સરકારે ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં વિકાસના અનેકવિધ કાર્યો કરીને છેવાડાના માનવીની સુખાકારીમાં વધારો કર્યો છે. આવા જ લાભાર્થીએ પોતાનો પ્રતિભાવ આ રીતે આપ્યો. હું ધારાપટ ગાંધીનગરની શહેરીજન છું, ત્યારે હું ગાંધીનગરની વાત કરીશ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગાંધીનગરના કેન્દ્રીય ગૃહ અને સાંસદ શ્રી અમિત શાહે જિલ્લાના વિકાસના અનેક કામો કર્યા છે. વિવિધ યોજનાના કારણે લોકોના જીવન ધોરણો સુધર્યા છે અને લોકોને પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ થઈ છે. ગાંધીનગરમાં વાઇબ્રન્ટને કારણે પણ લોકોને ફાયદો થયો છે. ગાંધીનગરની વાત કરીશ તો લોકોને ગાર્ડન, રેલવે સ્ટેશન, મેટ્રો ટ્રેન, ગાંધીનગર સરખેજ વચ્ચે આધુનિક બસ સેવા તેમજ ગિફ્ટ સિટી, વાઇબ્રન્ટ એક્ઝિબિશન સેન્ટર અને શહેરના રોડ રસ્તાઓ સાથે બહારથી ગાંધીનગર આવવા માટે અનેક કનેક્ટિવિટી માટે બસો ઉપલબ્ધ કરવામાં આવી છે. રેલવે સ્ટેશનમાં નવી ટ્રેનો શરૂ કરવામાં આવી છે. વંદે ભારતનો સમાવેશ કરવામાં આવ્યો છે. આરોગ્ય માટે અતિ આધુનિક હોસ્પિટલ બની રહી છે. ગાંધીનગરમાં ડિજિટલ સ્કૂલ તેમજ વિદ્યા સમીક્ષા કેન્દ્રથી રાજ્યની શાળાઓનું મોનિટરિંગ કરવામાં આવ્યું છે. આવી અનેક સરકારી યોજનાઓ અને સુવિધાઓનો લોકોને લાભ મળી રહ્યો છે. શ્રોતા મિત્રો, ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં અનેક જોવાલાયક સ્થળો આવેલા છે. મહાત્મા મંદિર, દાંડી કુટીર, ગિફ્ટ સિટી, સરિતા ઉદ્યાન, બાલોદ્યાન, ટાઉન હોલ, વિધાનસભા, અક્ષરધામ, ફન વર્લ્ડ, ઇન્દ્રોડા પાર્ક, અડાલજની વાવ, અંબાપુરની વાવ, રૂપાલમાં આવેલું વરદાયની માતાનું મંદિર, સંત સરોવર, વિસ્ટા ગાર્ડન, વલાદની વાવ, ધોળેશ્વર મહાદેવ અને કોટેશ્વર મહાદેવના મંદિરમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. આ ક્ષેત્રના અનેક સાહિત્યકારો, કેળવણીકારો, કવિઓ, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ અને શિક્ષણવિદોએ આ ક્ષેત્રનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે. ગુજરાત છે આપણો, 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 આ ગુજરાત છે. આ સાથે જ આજનો અંક અહીં પૂરો થાય છે. આવતીકાલે રાત્રે 8 વાગે ફરીથી મળીશું એક નવી લોકસભા બેઠકની માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. પ્રસ્તુત કરતા ભરત દેવમણી, સંપાદન અપર્ણા ખૂંટ, આલેખન અજય ઇન્દ્રેકર, રજૂઆત અને સંકલન હિના મોદી. मतदान मतदान करने जाएंगे भारत के